બનાસકાંઠા જિલ્લાના વડગામના ધનપુરા ગામ નજીક થોડા દિવસ અગાઉ એક બાળ તસ્કરી સામે આવી હતી અને જેને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને આખરે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને આ ટીમોમાં આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો અને આખરે બનાસકાંઠાની જે પોલીસ છે આંતરરાષ્ટ્રીય ગેંગ સુધી કેવી રીતના પહોંચી તેની વિગતે ચર્ચા આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા ગામે થોડા દિવસ અગાઉ એક બાળકની બાળ તસ્કરી સામે આવી હતી અને પોલીસ મથકે ગુનો નોંધાયો અને પોલીસ દ્વારા આ બાબતની ગંભીરતા લેવામાં આવી અને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી અને આ બાળ તસ્કરી પાછળના જે આરોપીઓ છે આ આરોપીઓ ક્યાંના છે તેની તપાસ શરૂ કરવામાં આવી અને આખરે પોલીસને કળી મળી અને આ આંતરરાષ્ટ્રીય ગેંગ છે આ ગેંગના આરોપીઓની ધરપકડ કરી છે. જોકે તમામ બાબતને લઈને જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે આપણી સાથે છે. સાહેબ, શું કહેશો આ પ્રકારનો વડગામના ધનપુરા ખાતે જે બનાવ બન્યો તો પોલીસ ફરિયાદ થઈ, ટીમો બનાવી અને આખરે આ જે બાળ તસ્કરીનો જે આરોપીઓ છે આરોપીઓ સુધી કઈ રીતના પહોંચી અને આરોપીઓ ક્યાંના છે? નમસ્કાર. વડગામ પોલીસ સ્ટેશન બનાસકાંઠા જિલ્લામાં ધનપુરા ગામ ખાતે 6 એપ્રિલના રોજ એક બાળકનો અપહરણ થયો હતો. તે અપહરણ પછી તાત્કાલિક જિલ્લાના એલસીબી એસઓજી દાતા ડિવિઝન અને વડગામ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તે બાળકને શોધવામાં આવેલ, આરોપીને પકડવામાં આવેલ. આરોપી સાથે એક બીજા આરોપી બનાસકાંઠાના જ હતો, તેઓનો પણ પકડવામાં આવેલ. આ બંને આરોપીમાં જ્યારે ઇન્ટ્રોગેશન થયો તેમાં ધ્યાન ઉપર આવેલ કે તે બંને આરોપી એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક સાથે સંપર્કમાં હતા, જેઓ સાથે આ બાળકનું વેચાણ તેઓ નક્કી કરેલ હતું. આ જે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે તેઓની માતા ખરેખર આ લોકોના સંપર્કમાં હતી, જે અત્યારે આંધ્રપ્રદેશના રાજમંડ્રી જેલમાં અટક છે બાળ તસ્કરીના ગુનામાં. આ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને ટ્રેક કરવામાં આવેલ. ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી તેઓને મુંબઈ વડોદરા હાઈવે ઉપરથી અટકાયત કરવામાં આવેલ. તેઓ પાસેથી 1.5 લાખ જેટલી અમાઉન્ટ પણ રિકવર કરવામાં આવેલ અને અન્ય માહિતી પણ મળે. તેઓની જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે ધ્યાન ઉપર આવેલ કે તે એક મુરુગન નામના જે આરોપી છે, જે એજન્ટ તરીકે કામ કરે છે, જે તેલંગાણાના કાગઝનગર ના રહેવાસી છે, તેઓ સાથે સંપર્કમાં હતા. ટેકનિકલ ઇન્ટેલિજન્સના માધ્યમથી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આ મુરુગન માટે ટ્રેપ ગોઠવવામાં આવેલ અને એલસીબી એસઓજીની વડગામ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કાગઝનગરથી આ મુરુગનની અટકાયત કરવામાં આવી. મુરુગનની અટકાયત સાથે બે જુદા એજન્ટોની પણ અટકાયત કરવામાં આવેલ, જેઓનું નામ કાસરાપુ તિરુપતિ અને કેલેટી ગંગાધર કરીને છે. આ ત્રણેય લોકોની અટકાયત કર્યા પછી જે પૂછપરછ થઈ તેમાં ધ્યાન ઉપર આવેલ કે આ લોકો દ્વારા અત્યાર સુધી ગુજરાત બનાસકાંઠાના 2, મુંબઈ મહારાષ્ટ્રના 2, હૈદરાબાદ તેલંગાણાના 3 અને દિલ્હીના 1, આ કુલ મળીને 8 બાળકોનું વેચાણ કરવામાં આવેલ છે. આ બાળકો તેઓ વાલીઓ પાસેથી ખરીદી લેતા હતા અને આગળ એજન્ટો મારફતે જુદા જુદા લોકોને વેચતા હતા. આ બાબતની આગળની તપાસ શરૂ છે. ખરેખર જ્યારે આ ગુના આ લોકો દ્વારા શરૂ કરવામાં આવેલ તે સમયે આ લોકો આઈવીએફ સેન્ટરમાં સારી હેલ્થ ધરાવતા મહિલાઓને રેફરન્સ આપતા હતા અને કમિશન મેળવતા હતા. તે પછી તેઓના ધ્યાન ઉપર આવેલ કે નવજાત જે બાળક છે તેઓને વાલીઓ પાસેથી ખરીદવામાં આવેલ અને આગળ વેચવામાં આવે તો કમિશન વધુ મળે છે અને આ ધ્યાન ઉપર રાખીને આ લોકો દ્વારા આ આંતરરાજ્ય લેવલના બાળ તસ્કરીનો ગુનો કરવામાં આવેલ. તેના સાથે હૈદરાબાદ, મુંબઈ, વિજયવાડાના એજન્ટો પણ સામેલ છે, જેઓની વિગત અમારા પાસે છે અને તપાસ દરમિયાન તેઓની અટકાયત કરવાની પ્રક્રિયા પણ અમે શરૂ કરી છે. કિડનેપિંગના કેસમાં આ બાળ તસ્કરીનો જે ગુનો આપણા ધ્યાન ઉપર આવેલ તેના ઉપરથી પોલીસ તરફથી દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાળ તસ્કરીનો ગુનો પણ અલગથી દાખલ કરવામાં આવેલ છે. તેની તપાસ પણ શરૂ છે અને જ્યારે જ્યારે તપાસ આગળ વધશે તે મુજબ જે આગળની કડીઓ છે આ બાળ તસ્કરીના રેકેટમાં તે ખુલશે અને બાકી આરોપીઓને પણ અટકાયત થશે. જે આરોપીઓ છે જે બાળકોના જે માતા પિતા છે કેવી રીતે એમને કન્વિન્સ કરી અને ક્યાં લઈ જતા હતા અને કોને આપતા હતા? અત્યારે તે કઈ પ્રકારે કન્વિન્સ કરતા હતા અને તેની જે પહેલા નિયમો હતી તે બાબતનું ઇન્વેસ્ટિગેશન શરૂ છે અને આગળ તેઓ જે લોકોને આપતા હતા તે બાબતે અમારા પાસે કોઈ ઇન્ફોર્મેશન છે તે બાબતે અમે તપાસ કરી રહ્યા છે. તો જ્યારે જ્યારે તપાસ આગળ વધશે અને અમારા પાસે આ માહિતી આવશે તો આપ સાથે અમે જરૂર શેર કરીએ.
તો આ હતા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે. તેમનું કહેવું છે કે જે પ્રકારે જે બાળ તસ્કરી છે, આ બાળ તસ્કરી આંતરરાષ્ટ્રીય ગેંગના લોકો આ પ્રકારનું કાર્ય કરતા હતા અને આખરે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેની જે ટીમ છે એ ટીમ આ આરોપીઓ સુધી પહોંચી છે. જોઈએ આવનાર સમયમાં આ જે તપાસ છે, આ તપાસમાં કેવા પ્રકારના નામ ખુલે છે, કોના નામ ખુલે છે, તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.